કચ્છના મુન્દ્રા ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા 11મા સમૂહ લગ્ન સમાજમાં ઐતિહાસિક તેમજ મુન્દ્રામાં પ્રથમ બની રહેશે। મુન્દ્રા ખાતે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત 11મા સમૂહ લગ્નોત્સવનું આગામી 18/2 ને રવિવારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। સમૂહ લગ્નોત્સવની ભવ્યાતિ ભવ્ય તડામાર તૈયારીઓ આરંભાઈ રહી છે। શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ તેમજ સમાજના આગેવાનો ઇલેક્ટ્રોનિક્સ તેમજ પ્રિન્ટ મીડિયાને પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। જય જોશી, ઇન્ડિયા 24 ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ। તેમજ ગુજરાત પરના સૌ રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓને નિમંત્રણ પાઠવું છું કે આપણું સમાજનું જ્યારે કાર્ય છે, આ કાર્યમાં આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આ સમાજનું કાર્ય દીપી ઉઠે એના માટે આપ સૌને નિમંત્રણ પાઠવું છું। ખાસ કરીને મુન્દ્રા તાલુકાએ એક ભરપૂર મહેનત કરી છે। આ તાલુકાની અંદર સમાજને પુષ્કળ પ્રમાણમાં દાન પણ મળેલું છે। કચ્છની અંદર અમે લખપતથી માતાના મઢના આશાપુરા માતાજીના દર્શન કરી અને ત્યાંથી અમે સૌ સમાજના ભાઈઓને દાનથી શરૂઆત કરી અને લખપતથી કરી અને આડેસર સુધી દરેક સમાજના ભાઈઓને મળવા માટેનું અમારી સમગ્ર સમૂહ લગ્ન સમિતિની ટીમ, એમાં ખાસ કરીને અમારા સમાજના પ્રમુખ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ બા શ્રી ચેતનાબા જાડેજાના નેજા હેઠળ આ સમાજે દરેક સમાજ આપણા ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના સૌ પરિવારજનોને મળવા માટેનો અમારો એક અભિગમ હતો। એમાં અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી ભાઈ શ્રી રામદેવસિંહજી અને સમગ્ર રાજપૂત ક્ષત્રિય સભાની ટીમ દ્વારા પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે। આવનાર સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજના આવા જે પણ કાંઈ કાર્યો હોય, સમૂહ લગ્ન હોય, સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હોય, કન્યાદાનનું કોઈ કાર્ય હોય અને એમાં સમાજે ખૂબ સારા કાર્યો કર્યા છે। હમણાં જ ભાઈ શ્રી રામદેવસિંહજીએ વાત કરી કે વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારથી સમાજનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી સમાજે ઘણા બધા કાર્યોમાં જે કાર્યો નહોતા થતા એ કાર્યો પણ અત્યારે પૂર્ણ કરાવેલ છે। કન્યા છાત્રાલયનો પ્રશ્ન હોય, કુમાર છાત્રાલય હોય કે આરોગ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યારે અન્ય સમાજો કામ કરતા હોય તો એની અંદર અત્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાએ સમગ્ર કચ્છની અંદર સમાજના પરિવારજનોને ઉપયોગી થવા માટેના જ્યારે કાર્યો થતા હોય છે ત્યારે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજના દરેક પરિવારોને એક સરસ મજાનો મેસેજ જાય અને ખાસ કરીને સમૂહ લગ્ન એક એવી બાબત છે, આપ દ્વારા પણ આ પ્રશ્ન થયેલું કે સમય અને પૈસાનો બચાવ અને સમાજ એક નેજા હેઠળ એકઠું થાય, સમાજના સૌ પરિવારજનો એક સમયે એક નેજા હેઠળ બધા ભેગા થાય અને પરસ્પર સમાજની ભાવના વધે એના માટે સમાજે ખૂબ સારું એવું જ્યારે આયોજન થયું છે ત્યારે ભાઈ શ્રી શક્તિસિંહજી જાડેજા ને આપણે સમાજ વતી પણ હું પણ ખૂબ અભિનંદન આપું છું। અને ખાસ તો એમનો જ પરિવાર જ્યારે આ સમૂહ લગ્નના મુખ્ય દાતા છે ત્યારે એમણે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે અને આવું જ્યારે સમાજે એમને કન્યાદાન માટેનું જ્યારે અવસર આપ્યો છે ત્યારે આજના દિવસે ફરીને એમને ખૂબ વધાઈ અને